કેમ છે મારા કલેજાઓ? તો મસ્ત મજાનો નાઈટ વ્યૂ થઈ ગયો અને આપણે બ્લોગ વિડીયો ચાલુ કર્યો હાવ સાંજે લગભગ 6:30 ની આજુબાજુ. અને આપણે જો ઘઉં વાળા ભાગમાં આટો મારવા આવ્યા હતા અને મસ્ત મજાના ઝીણા ઝીણા નાના નાના ઘઉં ઉગી ગયા છે. જો આ ઘઉં જો કેવા હજી ઉગતા આવે છે, બાકી અને અમુક ઠેકાણે જો ઉગી ગયેલા છે નાના નાના. આખા ભાગમાં મસ્ત મજાના નાના નાના ઉગી ગયા છે. જો આપણે આ ઓલો ભાગ આપણે જે આપણે ગવાર વાયો હતો ને, આપણે એ ભાગ છે ગવાર કાઢ નાખ્યો હતો અને ઘઉં વાયા હતા ને આજ સવારે જો આપણે પઈ દીધું છે. આમાં લીલું દેખાતું છે તમને. જો લગભગ હજી આ 2-4 દી થશે ને એટલે મસ્ત મજાના તમને દેખાવા મળશે. પછી તમને ક્લિયર દેખાડીશું બધું વસ્તુ. અહીંયા જો મારા કલેજાઓ જો મસ્ત મજાની કેળની લૂઈન આવતી રહે જોરદાર. એક લૂઈન જ આવી હજી, બીજી તો નથી આવી. એક આવી છે આપણે નાની એવી જોરદાર. જો આપણે બે હેરું થઈ હજી નાના નાના કેળા છે, બાકી તો હજી કઈ દેખાતી નથી. 3-4 કેળ છે પણ હજી લૂઈન તો એક જ છે. અને આપણે જામફળ જો સોંટાય તમને દેખાડું, અહીંથી જ દેખાડું, સેટેથી નથી. જો મસ્ત મજાના નાના નાના જામફળ સોંટા છે અત્યારે. બધી જામફળી આવે જો પાઇપ જો મસ્ત મજાના પાકી ગયા. તમે જો બધી જામફળી આવે ટૂંકમાં આવડા આવડા જામફળ. એક જામફળ તો લગભગ કિલોનું થતું છે, એવા મોટા આપણે જામફળ છે. જો તમને 5 એકાદું દેખાડું. જો 500 ગ્રામનું એક જામફળ છે મારા કલેજાઓ. અત્યારે આજનો સમય એના તમને બધું વસ્તુ દેખાડું, કારણ કે આ લગભગ ઘણા ટાઈમથી તો નથી દેખાડ્યું. આ જામફળ જુઓ તમે, લગભગ મારા અંદાજે 700 થી 800 ગ્રામનું હોય છે. તો આવી બધી જામફળી છે. લગભગ આ બધી જામફળી અરે મસ્ત મજાના જામફળ પાકી ગયા છે અને કેળાની લૂંટ પણ આવતી રહી છે જોરદાર. અત્યારે આપણે જવું છે રૈડામાં આટો મારવા. તો આપણે આ બધા પોપૈયા છે, આ બધું પોપૈયા આપણે જોરદાર સોઈટા છે મસ્ત મજાના. આ બધું રીંગણી છે અને એ પેલા આપણે રૈડામાં આટો મારતી. હાલો રૈડો તમે જો હાનનો રહ્યો ને મસ્ત મજાનો દેખાય. આપ જો આખો ભાગ તમે જો લીલો સમ કચકડી જેવો ભર્યો છે. જો તો ખરો મારા કલેજાઓ, આમ આખો ભાગ રહ્યો ને આમ લીલો કચકડી જેવો છે. આમ તમે જો વ્યૂ જેવો આવે જોરદાર. આવો હાનનો સમય હોય અને વાડી આટો મારવા આવ્યો ને એટલે આમ અલગ જ મજા આવે. શું કેવું ખેડૂત ભાઈઓ? બાકી અત્યારે મસ્ત મજાનું આમ લગભગ 7 વાગી ગયા છે અને આવું અજોરું કે છે અને ડાયટ તો થોડી છે એવી બધી. તો આપણે વિડીયો આપણે પૂરો કરશું ને મળશું કંઈક નવો વિડીયોમાં. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.